ગૌસ્વામી સુભાષ છે, વલસાડ ગામ હું રહું છું અને સીઆરપીએફની ટ્રેનિંગ પૂરી કરી અને હું અત્યારે વતન પરત થયેલ છું. ગળસાર રૂડું ગામ છે, આ ગળસાર રૂડું ગામ છે, 10 નામ કેરા દીકરાનું સુભાષ. હાલો મિત્રો, બધાને જય માતાજી ને જય દ્વારકાધીશ. તો મિત્રો હવે આપણે જવાનું છે અમારા ગામનું એક ગૌરવ, એમ કહેવાય કે આર્મી મેન ગૌસ્વામી સુભાષભાઈ તો આવી રહ્યા છે. તેમના સમયમાં જવાનું છે મિત્રો, તો બ્લોગમાં બિના રહેજો.
છે ભાઈ વાહ આવજો તો હવે ઓકે ખાઈ ન્યા મૂક અરે અહીંયા પછી હમણાં ખાઈ ફોટા વાળા હજી દાદા દરજી પણ આપણે લેવો બાકી વિપુલ બાકી બધા આપણે લેવા ભાઈઓ એક નંબર કંજુભાઈ તમે ક્યાં તો હારે દેખાતા હું બાકી છે યાદ રાખો નહીં ના કંટ્રોલ ચાલુ કરે ઉભા રહેશે 2 મિનિટ ઓકે કંકો કરે કે આપણે અને પછી સ્વાગતના દૂર પર પડીએ રામભાઈ તમે શાંતિકરણ જગભરણ ગરણ ગણા બહુ ઘાટ નમો આદ નારાયણી વિશ્વરૂપ વૈરાટ અશોક બાપુ ભારતી ઉમિત બાપુ ભારતીના પરિવારમાં સુભાષ ભારતી બાપુ જ્યારે એમ કહેવાય સરહદની હદુને માલપા એમ કહેવાય પોતાનો જે ઇન્ટરવ્યૂ કરીને પરત દેહમાં પાછા આવ્યા એનું હામીયું ને આ બધું જબરદસ્ત બાપુ આનંદ રાખ્યો હોય મામા સાહેબ તો સમયની પણ ફૂલ પાબંદી છે એટલે ખાલી એક જ ઘડી લખાણી છે તે બોલી નાખું બરોબર કે ગરવી ના ગુજરાત ને ગોહિલ વાડે ગરવી ના ગુજરાત ને ગોહિલ વાડે કળસાર રૂડું ગામ છે આ કળસાર રૂડું ગામ છે 10 નામ કેરા દીકરાનું સુભાષ ભારતી નામ છે સરહદે ના દેશ કાજે સરહદે ના દેશ કાજે મરદ નુંગી મુકામ છે ઈ ભારત માના બેટડાને વંદન લાખો વાર છે વંદન લાખો વાર છે જય માતાજી પરંતુ પછી ભોજન લેવાનું માટે વધારે સમય નહીં લે સ્વાગતના દોર તરફ આગળ વધીએ આ થોડું ભોજન તો 72 ભગવાન કળારે દદન દિયા અમારા ગામના ઉપસરપંચ મુકેશભાઈ જોડિયાને વિનંતી કરું કે તેઓ સુભાષ બાપુનું શાલ ને ફુલહારથી સ્વાગત કરીએ બોલો ભારત માતા કી બોલો ભારત માતાની મવા તાલુકા કોંગ્રેસના પ્રમુખ ને આપણે કળહરના ભાણેજ માનની વીટી મકવાણા હાજર છે ત્યારે સ્વાગત છે મારા કરણામામાં ભમર જેઓએ આજીવન શિક્ષક તરીકે કામ કર્યું છે અત્યારે શ્રેષ્ઠ શિક્ષકનો તેઓને ગુજરાત સરકાર તરફથી એવોર્ડ મળ્યો છે અને બોલો ભારત માતાની ભાઈ આપણે બાપુનું સ્વાગત પૂરું થઈ ગયું છે અને આપણે બાપુ સાથે થોડી વાતચીત કરી
મારું નામ ગૌસ્વામી સુભાષ છે. વલસાડ ગામ હું રહું છું અને સીઆરપીએફની ટ્રેનિંગ પૂરી કરી અને હું અત્યારે વતન પરત થયેલ છું. તો બાપુ કેવું લાગે છે તમને આજનો દિવસ કેવો લાગે છે? આજનો માહોલ જોતા પ્રમાણે મને ખૂબ આનંદ છે. બરાબર છે, સરસ. તો મિત્રો આપણે ફાઇનલી વ્લોગ અહીંયા કરીએ છીએ પૂરો અને મળશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ મિત્રો. તો મારો વ્લોગ જો ગમે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વ્લોગમાં.